નમસ્કાર મિત્રો, ફરી એક વખત હોમ લર્નિંગમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 12 ગુજરાતીની અંદર 8મો પાઠ અમરનાથ યાત્રાએ એના વિશે ચર્ચા કરીશું। કદાચ વિદ્યાર્થી મિત્રો સપ્ટેમ્બર મહિનામાં ગુજરાતીનું પેપર જે છે એકમ કસોટીમાં હોઈ શકે, એટલે ખાસ આગળના દરેક વિડીયો જે છે એ એક વખત ફરી વખત રિવિઝન કરી લેવા। આજે આપણે વાત કરીએ તો અમરનાથ યાત્રા કે જેના લેખક છે વિનોદિની રમણલાલ લીલકંઠ અને સાહિત્ય પ્રકાર છે પ્રવાસ નિબંધ। આપણે ગદ્ય સાહિત્ય સ્વરૂપમાં જોયું હતું કે નિબંધ એટલે શું, કે કોઈ પણ બંધન વગરનું પોતાના મૌલિક વિચારો જે છે, પોતાના અનુભવો જે છે તે રજૂ કરી શકે એટલે નિબંધ। અહીં જે છે એ લેખિકાએ જે છે તે પોતે જે અમરનાથની યાત્રા કરી છે એ યાત્રાના વર્ણનો જે છે, એના અનુભવો જે છે, એના સ્મરણો જે છે તે અહીં જે છે એ આલેખેલા છે। આપણે પહેલા લેખિકા વિશે માહિતી જોઈએ તો એમનો જન્મ જે છે ઈસવીસન 1907 ની અંદર 9 તારીખ ફેબ્રુઆરીની અંદર જે છે એ થયેલો અને એમનું નિધન જે છે 29/9/1987 ની સાલમાં જે છે એમનું નિધન થયેલું। ગુજરાતી સાહિત્યની અંદર જે છે નિબંધ જે છે, નવલિકા જે છે, બાળ સાહિત્ય જે છે, નવલકથા જે છે, આ બધા જ પ્રકારોમાં જે છે તે આ લેખિકાએ જે છે ખેડાણ એમ કે કરેલું છે। આમ તો એમ કે એમનો જન્મ જે છે તે અમદાવાદની અંદર જે છે તે થયેલો અને એમનું પ્રાથમિક અને માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ પણ એમ કે જે છે તેમણે અમદાવાદમાં પ્રાપ્ત એમ કે કરેલું અને ગુજરાત સરકાર દ્વારા જે છે એ અલગ અલગ જે સન્માનો જે છે, એવોર્ડો જે છે, પારિતોષિક જે છે એનાથી સન્માનિત પણ એમ કે એમને કરવામાં આવેલા। અહીં જે છે એ આ લેખિકાએ જે છે પોતાના અનુભવો જે છે તે જે છે એ વર્ણવેલા છે। આમ તો એમ કે અમરનાથની યાત્રા જે છે તે શ્રાવણ કે અષાઢ માસમાં કરવા જેવી અનુકૂળ હોય છે। શ્રાવણ કે અષાઢ માસમાં, કારણ કે અમરનાથની યાત્રા જે છે તે બરફના ડુંગરોને ઓળંગીને જવાનું હોવાથી જે છે તે આ અષાઢ કે શ્રાવણ માસમાં અનુકૂળ હોય છે। વિદ્યાર્થી મિત્રો એક ટૂંકો પ્રશ્ન પૂછાઈ શકે કે અમરનાથની યાત્રા જે છે કયા સમયગાળામાં કરવા માટે અનુકૂળ હોય છે, તો કે અષાઢ કે શ્રાવણ માસમાં જે છે તે અમરનાથની યાત્રા જે છે તે કરવા માટે અનુકૂળ હોય છે। એક બીજી વાત એ કરી છે કે અહીંયા જોવાલાયક અઢળક સ્થળો છે, અઢળક સ્થળો જે છે તે જોવાલાયક છે અમરનાથની યાત્રા જે છે। તો અમરનાથની યાત્રાની શરૂઆત જે છે એ પહલગામથી જે છે તે થાય છે। પહેલો પડાવ જે છે પહલગામ, અને પહલગામથી જે છે અમરનાથની યાત્રા જે છે તે શરૂ થાય અને એમાં જે છે એ એમ કે જોવાલાયક સ્થળો જો જોઈએ તો વેરીનાગ, સોનમર્ગ, કુલિયન તળાવ જે છે, આવા બધા ઘણા બધા જે છે તે એમ કે ગુલમર્ગ જે છે, ખિલમર્ગ જે છે, ચશ્મે શાહી જે છે, આ બધા સ્થળો જે છે જોવાલાયક છે। પણ ગુજરાતી લોકો જે છે તે ચંદનવાડી જે છે અચૂક જાય છે। ગુજરાતી લોકો જે છે, ગુજરાતના લોકો જે છે એ એમ કે અમરનાથની યાત્રાએ ગયા હોય અને ચંદનવાડી ન જાય એવું ક્યારેય બન્યું નથી। કારણ કે ચંદનવાડી જે છે તે એમને ઘરવટ ભર્યું જે છે તે લાગે છે। ઘરવટ ભર્યું એટલે શબ્દ શું છે? ઘરવટ ભર્યું લાગવું એટલે શું? તો કે ઘરના જેવો ગાઢ સંબંધ ધરાવનારું એટલે ઘરવટ ભર્યું। એટલે કે છે
એ ગુજરાતી લોકોને જે છે આ ચંદનવાડી જે છે તે ઘરવટ ભર્યું લાગતું હોવાથી એ લોકો જે છે ચંદનવાડી એમ કે જે છે તે અચૂક જતા એમ ત્યાં જવાનો જે છે એમ કે ભૂલતા નહીં. અને આપણે જે વાત કરી કે જો ટૂંકા પ્રશ્ન જે છે અવારનવાર જે છે આમાંથી પૂછાતા હોય છે અને એટલા માટે જ્યારે જ્યારે પ્રશ્ન આવશે ત્યારે હું તમને ટકોર કરતો જઈશ કે સૌથી પહેલો કે ગુજરાતી લોકો કયા સ્થળે જે છે જવા માટે અચૂક જતા તો કે ચંદનવાડી. અમરનાથની યાત્રાની શરૂઆત ક્યાંથી થતી તો કે પહલગામથી. એનો સમયગાળો કયો અનુકૂળ હતો તો કે અષાઢ કે શ્રાવણ માસનો. અહીં જે છે લેખિકા અને એના બે સંતાનો, એના પતિ જે છે, એક દીકરી નાની, આ 5 વ્યક્તિ જે છે અમરનાથના પહલગામની અંદર એક હોટલમાં જે છે તે રોકાય છે અને અમરનાથની યાત્રા કરવા માટે ઘોડેસવારી છે એ આવડવી ખૂબ જરૂરી છે. કારણ કે નાની અને સાંકડી પગદંડી હોય છે, કાં તો ચાલતા જવું પડે છે અને કાં તો એમ કે ઘોડા ઉપર સવાર થઈને ત્યાં કોઈ વાહનો જે છે તે છેક અમરનાથ સુધી જે છે એ લઈ જઈ શકાય એવું છે નહીં. એટલે કે જે હા હાલના સમયમાં તો હવે ઘણા બધા રસ્તાઓને કરી નાખ્યું. એ વખતે આપણે જે છીએ એ ભારત દેશ જે છે લેખિકાનો જન્મ સ્થળ આપણે જે છે જન્મ અને મૃત્યુ વચ્ચેનો સમયગાળો જોઈએ તો ઈસવીસન 1900 ની સાલનો જે છે સમયગાળો છે. 87 ની સાલ એટલે મારો જન્મ પણ એમ કે એ વખતે નહોતો થયો એમ કેવું કહેવાય. એ વખતનો સમયગાળો જે છે તે આમાં દર્શાવેલો છે. અને એટલા માટે કે છે કે ચંદનવાડી જે છે તે પહલગામથી ચંદનવાડી સુધીનો રસ્તો જે છે એ એમ કે કાપવા માટે જે છે તે અથવા તો અમરનાથ સુધી જવા માટે જે છે તે ઘોડેસવારી અથવા તો પગદંડી પાળા ચાલીને જે છે તે અમરનાથની યાત્રા એમ કે કરી શકાતી. આગલા દિવસે સાંજે જ લેખિકા કહે છે કે અમે જે છે સરસ પાણીદાર ઘોડા જે છે પસંદ કરી લીધા. એ ઘોડાના નામ હતા બુલબુલ, નિશાંત અને રાજા. આ સરસ પાણીદાર ઘોડા પસંદ કર્યા પછી જે હોટલનો મેનેજર હતો એને વર્દી આપી દીધી. વર્દી આપી એટલે સૂચના આપી દીધી કે ભાઈ અમારે કાલ સવારે વહેલા જે છે તે અહીંથી ચંદનવાડી સુધી જે છે કે અમરનાથની યાત્રા માટે જે છે નીકળવાનું છે. એટલા માટે થઈ અને વર્દી આપી દીધી, સૂચના આપી દીધી તું અમારું ભાતું જે છે બાંધી દીધી. પણ લેખિકા કહે છે કે આવા સમયે વધારે ભૂખ લાગવાના કારણે અથવા તો એમ કે જે છે હોટલ વાળા હંમેશા એમ કે ઓછું બાંધી આપવાના પૂર્વ અનુભવના કારણે જે છે અને પહલગામના હલવાઈને જે છે થોડું જડું ખટવ્યું એટલે વધારે કમાણી કરાવી. એટલે કે એની પાસેથી પણ અમુક નાસ્તા પાણીની વ્યવસ્થા એમ કે જે છે અમે કરીએ. અને એના બે સંતાનો તો જે છે જે લેખિકાના બે સંતાન જે છે આ બંને સંતાનો જે છે તે એમ કે આ અમરનાથની યાત્રાએ જવા માટે જે છે એ અધીરા બની ગયા હતા. અધીરા બની જવું એટલે શું તો કે ઉતાવળા થઈ જવું. ઉતાવળ હતી એમને તો એમ કે આ અમરનાથની યાત્રાએ જવા માટે ઉતાવળા બની ગયેલા હતા. એટલે આગળ કે છે કે વહેલી સવારે જે છે લેખિકા કહે છે કે હું અને મારા બંને સંતાનો જે છે તે અમરનાથની યાત્રાએ જવા માટે જે છે કેમેરા, થર્મોસ અને પોતાની જે નાસ્તાની સામગ્રી હતી તે ઘોડેસવારને આપી અને એમ કે વહેલી સવારે જ એમ કે જે છે તે નીકળી ગયે. અભિરામ વનરાય જે છે ચારેય કોર જે છે કારણ કે એ વૈશાખ મહિનાનો સમયગાળો કારણ કે એ વખતે અષાઢ અને શ્રાવણ માસમાં જવા માટે અનુકૂળ પણ લેખિકાને એ તો એમ કે વૈશાખ મહિનામાં ત્યાં હતા અને ઉતરતા જેઠ સુધી જે છે તે આ બરફના ડુંગરો ઓળંગી શકાય એવું હતું નહીં. વૈશાખ મહિનાની અંદર પણ એમ કે જે છે ચારે કોર જાણે વસંત ઋતુ જે છે એ છવાયેલી હોય. હરિયાળી એટલી બધી છવાયેલી હતી અને એટલું જ નહીં સફરજનના વૃક્ષ ઉપર જે છે તે સફેદ ફૂલો જે છે ખીલેલા હતા. અભિરામ વનરાય જે છે એ ચારે કોર જે છે એ છવાયેલી હતી અને આ જે છે અમરનાથની યાત્રા જે છે તે
શેષ નદીના કિનારે કિનારે જે છે તે એમ કે જે છે એ શરૂઆત થાય છે. અને આ શેષ નદી પણ કેવી એમ તો કે ચારેકોર બરફ છવાયેલો એમ, અને એ બરફના ડુંગરોમાંથી જે છે તે આ નદી જે છે એ પૂરપાટ ઝડપે જે છે તે એમ કે પસાર થતી, અને એ પૂરપાટ ખડકોમાંથી કૂદકા મારતી ભૂસકા મારતી જે છે શેષ નદી જે છે જ્યારે હરઘણના મેદાનની અંદર પ્રવેશે છે ત્યારે જાણે શાંત અને ઠાવકી બની જતી. આગળ કે છે કે જેમ કોઈ કન્યા જે છે તે સ્કૂલનો ડંકો વાગી જવાની બીકે જે છે એ ઝડપથી સ્કૂલ તરફ દોડતી હોય તેમ આ શેષ નદી જે છે તે આ પહાડોમાંથી એમ કે કૂદકા ભેર જે છે તે વહી રહી હતી. ચારેકોર એમ કે લીલુંછમ હરિયાળું વાતાવરણ હતું, અને એ વાતાવરણની વચ્ચે લેખિકા કહે છે કે હું અને મારા બે સંતાનો જે છે તે પહલગામથી ચંદનવાડી તરફ જે છે આગળ વધી જતા હતા, અને પોતાના જે પાણીદાર સરસ ઘોડા જે હતા એ પણ એટલા બધા સમજુ હતા કે જ્યારે એમ કે લપટણો રસ્તો આવતો એ સમયે એમ કે જાળવી અને ધીમે ધીમે ચાલતા, જ્યારે પહોળો રસ્તો આવતો એ સમયે એમ કે અમે ત્રણેય જે છે એક હરોળમાં અમારા ઘોડા જે છે એ દોડાવી શકતા એમ. આવી રીતે એમ કે જે છે ધીમે ધીમે આગળ વધતા જતા હતા, અને એ જ પ્રમાણે જે છે કુદરત અને શેષ નદીનું બદલાતું રૂપ જે છે તે અમને જોવા મળતું હતું. ક્યાંક જે છે શેષ નદી એમ કે ભૂસકા મારતી કૂદકા મારતી, તો ક્યાંક એમ કે જે છે શાંત અને નિર્મળ પ્રવાહમાં જે છે એ વહેતી નદી જોવા મળતી. જેને તિખળવૃત્તિ કરતા હોય એમ કે આજુબાજુમાં રહેલા વૃક્ષો જે છે કે એમાંથી જે વાતો વાયરો પવન જે છે એ એની ખીજવણી કરતા હોય તેમ જે છે એ સિસોટી એમ કે મારતા એમ. ચોપાસ ચારે બાજુ જે છે હરિયાળું લીલુંછમ જે છે એ વસ્તુઓ જે છે હરિયાળી જે છે એ છવાયેલી હતી. જેમ જેમ આગળ વધતા જાય છે તેમ તેમ જે છે નયનગમ્ય જે છે એ દ્રશ્યો જે છે કુદરતના જે છે જોવા મળે છે. જેમ જેમ આગળ વધતા જાય છે તેમ નયનગમ્ય દ્રશ્યો જે છે કુદરતના જે છે તે જોવા મળે છે, કે જોયું તે આ દ્રશ્ય કેવું સરસ સુંદર છે. અને એનો નજારો જે છે કે જ્યાં કે કંઈક નવાઈ પ્રમાણે એવા દ્રશ્ય જે છે ત્યાં શેષ નદી અને આજુબાજુના જે પાઇનના જંગલો જે હતા એના આધારે જે છે તે જોવા મળતું. જેમ જેમ આગળ વધતા જાય છે તેમ તેમ ડુંગરા ઉપર, અને જ્યારે ત્યાંથી નીચે જુએ છે તો હરઘણના મેદાનની અંદર જે છે ત્યાં શેષ નદી જે છે એ જેની ચારે બંને સાઈડ જે છે અસંખ્ય ફૂલો જે છે ખીલેલા હતા, અને મોટું વિશાળ પટ હોવાના કારણે જે છે શાંત અને ઠાવકી બની. જેમ કોઈ દીકરી જે છે તે પોતાના પિતાના ઘરેથી જ્યારે સાસરે જાય છે ત્યારે શાંત સ્વભાવની થઈ જાય છે, તેવી જ રીતે આજે શેષ નદી જે છે એ જાણે એમ કે પહાડોમાંથી જે નીકળતી ત્યારે એમ કે કૂદકા ઉછળકૂદ કરતી એમ. પણ જ્યારે એમ કે હરઘણના મેદાનમાં પડે છે, ખુલ્લો પટ મળે છે, ત્યારે તે ધીમા ધીમા શાંત પ્રવાહમાં જે છે તે વહી રહી છે. એટલે એની સરખામણી જે છે જ્યારે પહાડોમાંથી નીકળે છે ત્યારે મુગ્ધા સાથે, જેની જુવાની ફૂટી હોય તેવી સ્ત્રી એટલે કે મુગ્ધા સાથે એમ કે શેષ નદીની સરખામણી કરી છે. અને જ્યારે એમ કે હરઘણના મેદાનની અંદર પહોંચે છે એ સમયે જે છે એ પોતાનું પિતાનું ઘર છોડી અને સાસરે આવી હોય એની સાથે એમ કે શેષ નદીની સરખામણી કરે છે. ચંદનવાડી આગળ જે છે તે એમ કે આ શેષ નદી જે છે એક ઘાટીલો એટલે કે ગોળ વળાંક લે છે, અને એ વળાંકની અંદર જે છે અમરનાથના યાત્રાળુ માટે જે છે એમ કે રોકાવા માટે છાપરાઓની જે છે તે
વ્યવસ્થા કરેલી અને એ શેષ નદી જે ઘાટેલો વળાંક લેતી એમાં એક ગોળ બાકોરું પણ એમ કે જે છે તે પાડેલું એમ અને ઉનાળામાં તો એમ કે આથી કદાચ બરફ ઓગળવાના કારણે જે છે તે શેષ નદી આથી ઉગ્ર સ્વરૂપ જે છે એ ધારણ કરતી હોય છે. નદી કાંઠા ઉપર જે છે લેખિકા કહે છે કે એક શાંત અને એકાંત સ્થળે જે છે તે અમે એમ કે જે છે એ બેઠા છીએ અને આ યાત્રા કર્યા પછી એમ કે આ ગરમ વાનગીઓ જે લીધી હતી અત્યારે પારખવી જે છે મુશ્કેલ બની ગઈ હતી કે શું અમે વસ્તુ જે છે સાથે નાસ્તામાં કઈ વાનગી લાયા છે એને ઓળખવી જે છે મુશ્કેલ થઈ ગઈ. તેમ છતાં પોતાના સંતાનો કે જે એમ કે અમુક વખતે જે છે આનાકાની કરતા કે આ ભાવે છે નથી ભાવતું, આ ખાવું છે નથી ખાવું, એ અત્યારે ભૂખ લાગવાના કારણે કે આવું નયનગમ્ય દ્રશ્ય કે વાતાવરણ હોવાના કારણે જે છે એ જરા પણ એમ કે જે છે આનાકાની કર્યા વગર જે છે પોતાના બંને દીકરાઓ જે છે તે એમ કે નાસ્તો કરવા માટે એમ કે બેસી જાય છે. જાણે ઊંઘમાંથી જગાડે છે એમ હજુ અમે એમ કે બેઠા જ છીએ એ જ સમયે એમ કે આકાશમાંથી એક જે છે વાદળ આવે છે અને વાદળ આવી અમને જે ઊંઘમાંથી જગાડે છે તેમ અચાનક જ જે છે વરસાદ જે છે પડવા લાગે છે અને પલળવાની તો એમ કે અમને બીક નથી, અમને બીક હતી અમારા કેમેરામાં પાણી ન બેસી જાય એની અને બીજા નંબરની અંદર કે જે અત્યારે અમે જ્યારે આવતા એ સમયે જે નાના નાના ઝરણા સ્વરૂપમાં જે એમ કે અમે દ્રશ્ય જોયેલા તે અત્યારે એમ કે એક મોકળાનું સ્વરૂપ જે છે જ્યારે પાછા વળે છે ત્યારે એક મોકળાનું સ્વરૂપ જે છે ધારણ કરી લેતા એમ કારણ કે પહાડોમાંથી પાણી જે છે ઝડપથી એમ કે ઢળવા લાગે છે અને એટલા માટે એમ કે જે છે એ જો ઉતાવળ ન કરીએ તો ચંદનવાડીથી પહલગામ જે છે એ પહોંચવું મુશ્કેલ થઈ જતું એમ અને શેષ નદી પણ જાણે એમ કે આખું પોતાનું સ્વરૂપ જે છે એને પલટી નાખેલું એમ જે અમે ઝરણા સ્વરૂપે જોયેલા એ અત્યારે મોકળાના સ્વરૂપે અને બધું જ પાણી જાણે એમ કે શેષ નદીમાં ઠાલવી રહ્યા હોય તેમ લાગતું અને અંતે લેખિકા કહે છે કે જ્યારે એમ કે અમે જે છે હોટલમાં આવીએ છીએ ત્યારે ગરમા ગરમ ચા પી ઉઢી પીધી અને સૂઈ જવાનું એમ કે ખૂબ જ સુખદ એમ કે લાગેલું. આમાં જે છે આપણે આ પાઠની અંદર જે છે એ શબ્દાર્થ જે છે રૂઢિપ્રયોગ જે છે શબ્દ સમૂહ જે છે એની ચર્ચા કરીએ તો કે પડાવ એટલે કે મુકામ, ખટાવું એટલે કે વધારે કમાણી કરાવી, વાયરો એટલે કે પવન, ચોપાસ એટલે ચારે બાજુ, આણેલી એટલે કે લાવેલી. એક કહેવત છે જો કે ગુજરાતીમાં જે છે કહેવત શબ્દ સમૂહ રૂઢિપ્રયોગ આવા બધા ઘણા બધા જે છે એ મળતા હોય છે. આ પાઠની અંદર જે છે નહીં મામા કરતા કહેણ મામા સારા એમ એટલે કે અમરનાથની યાત્રાએ જતા પહેલા જે છે એ એમને છેક અમરનાથ જઈ શકાય એવું હતું નહીં એમ કે હજુ બરફના ડુંગર જે છે ઓળંગી શકાય ન હતું એટલે ચંદનવાડી સુધી જઈ અને સંતોષ માનવાનો હતો. એ ત્યારે જે છે લેખિકા કહે છે કે નહીં મામા કરતા કહેણ મામા સારા એટલે કે મામા ન હોય ત્યારે કહેવા પૂરતા મામા એમ કે સારા એમ. શબ્દ સમૂહ જોઈએ તો કે આપણે આની વાત કરી કે ઘરના જો ગાઢ સંબંધ ધરાવનારું તો શું કહેવાય છે કરવટ ભર્યું, જેને જુવાની ફૂટી હોય તેવી સ્ત્રી એટલે કે મુગ્ધા, જ્યાં દેશ પરદેશની જાણવા અને જોવાજોગ વસ્તુઓ એકઠી કરી હોય તે સ્થળ જે જગ્યાએ દેશ પરદેશની જાણવા જેવી અથવા તો જોવા જેવી વસ્તુઓ એકઠી કરી હોય તે સ્થળ એટલે સંગ્રહ સ્થાન. રૂઢિપ્રયોગ જોઈએ તો અધીરા બની જવું એટલે કે ઉતાવળા થઈ જવું, વર્ધી આપી દેવી એટલે કે સૂચના આપી દેવી, આડે આવવું એટલે કે અવરોધરૂપ થવું અને હવાઈ કિલ્લા બાંધવા એટલે કે અસંભવ કે અશક્ય મનોરથ સેવા. અવારનવાર જે છે રૂઢિપ્રયોગ એમ કે પૂછાતો હોય છે. હવાઈ કિલ્લા બાંધવા એટલે અસંભવ કે અશક્ય મનોરથ